આજે પરશુરામ જયંતિ અને અખાત્રીજનો ખૂબ સરસ દિવસનો સહયોગ બન્યો છે. બ્રહ્મ સમાજ અને ઠક્કર સમાજ બંને બુદ્ધિશાળી સમાજનો આજે સહયોગ બન્યો છે. ત્યારે પહેલા તો આપણે ભગવાન પરશુરામની જય બોલશું. બોલો પરશુરામ ભગવાન કી જય, જલારામ બાપા કી જય, બોલો પાર્વતી પતે હર હર મહાદેવ, મહાલક્ષ્મી માત કી જય. આજે અખાત્રીજ છે અને અમારી સમસ્ત શ્રીમાળી બ્રાહ્મણ અને બ્રહ્મ સમાજની કુળદેવી મહાલક્ષ્મી માતાના જયકારા સાથે આજની બેઠક ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 4 ના ચૂંટણીલક્ષી બેઠકની અંદર ઉપસ્થિત આપણો વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન, ભારતીય જનતા પાર્ટીના આગેવાન સાહેબ શ્રી મગનભાઈ માળી સાહેબ, દિનેશભાઈ ઠક્કર સાહેબ, એવા જ આપણા બ્રહ્મ સમાજના પ્રમુખ, વર્ષો સુધી જે પ્રમુખ રહ્યા છે એવા ત્રિકમભાઈ સાહેબ, હેમજીભાઈ સાહેબ, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણા બ્રહ્મ સમાજના અને ઠક્કર સમાજના આગેવાનો અને વોર્ડ નંબર 4 ના કાર્યકર ઉમેદવારો, સાહેબ શ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. સાહેબ શ્રી ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું આપણને. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ આજે સમગ્ર ભારતની અંદર વ્યાપ વધી રહ્યો છે. આપણા આગેવાન શ્રી ને આપણા દેશના અને આપણા ભણોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ભણોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે. ભારત દેશની અંદર 20 થી પણ વધુ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના શાસનમાં ખૂબ સુંદર આપણી ગુજરાત સરકાર ચાલી રહી છે. તમે 2 દિવસ પહેલા સાંભળ્યું છે કે ગુજરાતની અંદર પણ 700 થી પણ વધુ બેઠકો બિનહરીફ ગુજરાતની અંદર થઈ છે. એ બદલ આપણે સૌએ બિનહરીફ થયેલા ઉમેદવારોને એક વખત તાળીઓથી આપણા ડીસાની અંદર પણ સૌ આગેવાનોના પ્રયત્નથી 9 થી પણ વધુ બેઠકો બિનહરીફ થઈ છે. આ વોર્ડની અંદર 4 ઉમેદવારો ખૂબ જ મજબૂત આવે છે. આપણા ભાઈ શ્રી અતુલભાઈ ઠક્કર 24/7 દરેક વખતે જ્યારે પણ જરૂર પડે વોર્ડને ત્યારે ખડા પગે ઉભા હોય છે. એવા આપણા બીજા ભાઈ શ્રી ભવાનભાઈ રામાભાઈ પ્રજાપતિ એ પણ ખૂબ સેવાભાવી પ્રવૃત્તિથી જોડાયેલા છે. બેન શ્રી દક્ષાબેન દિનેશભાઈ નાઈ, દિનેશભાઈ રોરોડાવાળા સતત માર્ગદર્શન કરતા હોય છે અને પાર્ટી સાથે જોડાયેલા છે. એવા જ આપણા સમાજના દીપિકાબેન ભાવેશભાઈ ત્રિવેદી આપણે વાત કરવી હોય તો બ્રહ્મ સમાજથી આજથી 25-30 વર્ષ પહેલા જવું પડે કે ડીસાની અંદર મેડિકલ સુવિધાની અંદર કાંતિલાલ ઓખારામ ત્રિવેદી આપણા સમસ્ત બ્રહ્મ સમાજમાંથી ત્યારે પણ કોઈ પણ દવાખાનું કામ થઈને આવે ત્યારે પહેલા આપણા પરિવારની એમની મુલાકાત લેવી પડે. કાર્તિક કાકા પોતે દવાખાને આમને જાય, એમની પૂરી ટ્રીટમેન્ટ કરાવે અને છેલ્લે બિલ પણ ઓછું કરાવે. અને અમારા કાકી એમને દવાખાનાની અંદર ટિફિન મોકલવાનો હોય કે એમના ઘરે 5-10 મહેમાનો હોય, દરેકની સેવા એમને સતત વર્ષો સુધી કરી છે. એવા આપણા કાર્તિક કાકાને આ ઋણ ચૂકવવાનો એક મોકો આપણને સૌને મળ્યો છે. એવા જ આપણા કાર્તિક કાકાના બંને પુત્રો પરેશભાઈ અને ભાવેશભાઈ 24/7 કોરોના કાળની અંદર ભાઈનો સાથ ના આલે એવા સમયે પણ આ બે ભાઈઓ ખડા પગે રહી અને જાનની ચિંતા કર્યા વગર સતત સમાજની સેવા કરી છે. એવા બંને ભાઈઓ અને આપણા પરિવારનો ઋણ ચૂકવવાનો બ્રહ્મ સમાજને મોકો મળ્યો છે. તો તમામ ઉપસ્થિત ભાઈઓને વિનંતી કરું છું કે આ વખતે આપણે સમસ્ત દીપિકાબેનને તો જંગી બહુમતીથી જીતાડવા છે, પણ સાથે સાથે પૂરી પેનલને બહુમતી સાથે જીતાડવાની છે. બીજી કોઈ વાતમાં આપણે પડવાનો નથી. મારે એક બ્રહ્મ સમાજના દીકરા તરીકે આપ સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. સાહેબ જલ્દી સાહેબ સમસ્ત અમારા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. તમામને મારી વિનંતી છે કે બીજી કોઈ વાતમાં પડવાનો નથી. આપણે ફક્ત ને ફક્ત પેનલ 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે અને ખૂબ સારી કામગીરી ચાલે. જે મજબૂત ઉમેદવારો છે 4 મજબૂત ઉમેદવારો છે. આ વખતે અમૃતભાઈ દવે સાહેબ, મગનભાઈ હોય છે જ નહીં. એક તરફી વાતાવરણ છે. સમસ્ત ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી હોય ત્યારે આપણે કોઈ પણ ભૂલ કરશું નહીં. આપણા સમાજના સૌ બ્રહ્મ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. મારે 2 હાથ જોડી એમને વિનંતી કરવી છે કે કોઈ બીજી વાતમાં પડતા નહીં, પેનલ સિવાય બીજી વાત કરતા નહીં.
આપણને શ્રીમાળી બ્રહ્મ સમાજને સમસ્ત બ્રહ્મ સમાજને ભારતીય જનતા પાર્ટી ખૂબ બધું આલ્યું છે, ખૂબ બધા હોદ્દા આલ્યા છે. નગરપાલિકાની ટિકિટ જ્યારે જોઈએ ત્યારે આલી છે, એટલે આપણે બીજી કોઈ વાતમાં ફરવાનું નથી. અને ભારતીય જનતા પાર્ટીની આ પહેલી